તલવારનું કામ ડોકા ઉડાવડવાનું છે, હજામનું કામ માથા મુંડાવવાનું છે, પણ પેનનું કામ તો માથા ફેરવવાનું પણ છે તો માથા બગાડવાનું પણ છે. અલબત્ત પેનનો આકાર, રંગ અને વજન ગમે તે હોય છે, પણ પેનની અસલી તાકાત તો એના પેટમાં જે સ્યાહી હોય છે એ હોય છે. અને એ સ્યાહી જે ટાંકના માધ્યમે કોરા કાગળ પર અક્ષરો પાડે છે એ ટાંક હોય છે. ટૂંકમાં પેનની અસલી તાકાત એનું પેટ અને એનું મુખ. આ પેન આપણને આ જ વાત કરે છે. દોસ્ત, તું સાધુ છે કે સંસારી, સજ્જન છે કે દુર્જન, અમીર છે કે ગરીબ અને વિદ્વાન છે કે અભણ, એ બહુ મહત્વની વાત નથી. મહત્વની વાત બે જ છે: તારા મનમાં ચાલી રહેલા વિચારો અને તારી જીભ પર પ્રગટ થઈ રહેલા શબ્દો. જો તારા મનમાં ચાલી રહેલા વિચારો ઉત્તમ છે અને તારી જીભ પર પ્રગટ થઈ રહેલા શબ્દો મધુર છે, તો યાદ રાખજે, તું જેના પણ જીવન પર હાથ મૂકીશ તેનું જીવન ધન્ય બની જશે. પણ આનાથી વિપરીત, તારા મનમાં ચાલી રહેલા વિચારો જો અધમ છે અને જીભ પર પ્રગટ થઈ રહેલા શબ્દો જો કઠોર અને કટુ છે, તો તારું પોતાનું જીવન તો બરબાદ જ છે, પણ કદાચ તું એના જીવન પર હાથ મૂકીશ એનું જીવન પણ બરબાદ કરી નાખીશ. સાવધાન! જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.